અમદાવાદના ગોમતીપુરમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। ભાજપના ઉમેદવારે કન્યાદાન પહેલા મતદાન કર્યું। ગોમતીપુરના ઉમેદવાર ઉદય પટેલે દીકરીના લગ્ન પહેલા મતદાન કર્યું। આપને જણાવી દઈએ, ઉમેદવારીની દીકરી ફેની પટેલે પણ લગ્ન પહેલા મતદાન કર્યું છે। લગ્નની સાથે નૈતિક ફરજ પણ નિભાવી ફેની પટેલે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકા માટે મતદાનની શરૂઆત પણ થઈ ચૂકી છે, ત્યારે લગ્નની વિધિ શરૂ થાય તે પહેલા મતદાન કરવું છે તે વધુ યોગ્ય લાગ્યું છે। ફેની નામની યુવતી છે આપણી સાથે, તેમની સાથે વાતચીત કરીશું। લગ્નની વિધિ પછી પરંતુ નૈતિક ફરજ પહેલા, એ જ સૂત્રને આપણે સાર્થક કરી બતાવ્યું છે, શું કહેશું? હા, એ વસ્તુ ઘણી સાચી છે। આપણે ત્યાંથી શરૂઆત કરવી જોઈએ। આજના દિવસથી મારા નવા જીવનની શરૂઆત પહેલા જ હું મારી દેશ પ્રત્યેની જે ફરજ છે હું નિભાવવા માટે અહીંયા મતદાન કરવા માટે આવી છું। શું કહેશો? આપની દીકરીના લગ્ન છે, ઘરમાં કામકાજ પણ હશે, મહેમાન પણ ખૂબ હશે, તેની વચ્ચે આ સમય કાઢવો કેટલો આપના માટે મુશ્કેલ રહ્યો અને કઈ રીતે આપે આપની ફરજ નિભાવી? સમય તો બહુ જ મુશ્કેલ છે। હું અત્યારે પણ મેરેજની વિધિમાંથી આવી છું અને ઘરે મહેમાન પણ એટલા જ છે, પણ મતદાન કરવું બહુ જરૂરી છે। આપણા દેશ માટે અને આપણા સૌ માટે જરૂરી છે, એટલે પહેલા મતદાન અને પછી કન્યાદાન। બિલકુલ, શું કહેવું છે? પહેલા મતદાન ને પછી કન્યાદાન, કઈ રીતે આખું મેનેજ કર્યું કે ભાઈ આટલો બધું સમય કઈ રીતે વચ્ચે કામકાજ વચ્ચે કાઢી લીધું? બસ એક જવાબદારીનો ભાગ હતો, એક રાષ્ટ્રપ્રેમ હતો, એક બાજુ મારો પરિવારનો પ્રેમ હતો। આજે રાષ્ટ્રપ્રેમ પણ પ્રથમ છે ને પરિવાર પ્રેમ પણ પ્રથમ છે। સાથે લઈને ચાલુ ઘણી વખત મુશ્કેલ હોય છે, પણ જ્યારે જન સુખાકાય માટે બહાર નીકળવાનું થાય ત્યારે રાષ્ટ્રને પ્રથમ આપવું એ મારો પ્રથમ લક્ષ્યાંક હોય છે। બિલકુલ, તો જે રીતે જે લગ્ન શરૂ થાય, લગ્નની વિધિ શરૂ થાય તે પહેલા મતદાન કરવું જરૂરી લાગ્યું ને તેના માટે જ યુવતી છે તે લગ્ન પહેલા મતદાન કરવા માટે આવી પહોંચી હતી। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી, યાજ્ઞિક TV 13 અમદાવાદ।